વેલકમ ટુ એમજેસ ઇંગ્લિશ ટ્યુટોરિયલ. આજના વિડીયોની શરૂઆત કરતા પહેલા એઝ આપણો રૂલ છે કે લાસ્ટ વિડીયોનું રિવિઝન કરવું. તો એ કરીશું. તો લાસ્ટ વિડીયો જે પાર્ટ્સ ઓફ સ્પીચનો પાર્ટ 2 હતો કે જેમાં આપણે વર્બ્સ શીખેલા, એનું ઇન્ટ્રોડક્શન, એના થોડા ઘણા એક્ઝામ્પલ્સ, એના ફોર્મ્સ જેમ કે V1, V2, V3 અને V4 તે જોયેલું. જેમ કે V1 મતલબ કે મુખ્ય ક્રિયાપદ, બેઝ ફોર્મ ઓફ ધી વર્બ અથવા મેઇન ફોર્મ ઓફ ધી વર્બ કહીએ છીએ. V2 मतलब के क्रियापदનું ભૂતકાળનું રૂપ मतलब કે past form of the verb. V3 मतलब કે past participle मतलब કે ભૂતકૃદંત અને V4 मतलब કે present participle मतलब વર્તમાન કૃદંત. એ જોયેલું. એના થોડા ઘણા સેન્ટેન્સીસ જોયેલા, થોડા ઘણા એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ જોયેલા. તો આજના વિડીયોની શરૂઆત કરતા પહેલા આજનો જે ઓવરવ્યુ છે લેક્ચરનો એ હું તમને જણાવીશ કે જેમાં આજે આપણે ફોર્મ્સ એન્ડ યુઝિસ ઓફ વર્બ કરીશું, ધેન ટાઈપ્સ ઓફ વર્બ કરીશું. टाइप्स ऑफ वर्ब ना सब टॉपिक्स जे छे, इंट्रोडक्शन ऑफ ऑक्सिलरी वर्ब, इंट्रोडक्शन ऑफ मॉडल वर्ब ए करीशुं. ए पहला जो તમે લોકોએ મારો લાસ્ટ 2 વિડિયોઝ જે છે એ ન જોયેલા હોય તેની લિંક્સ છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરેલી છે, એડ કરેલી છે, તો જરૂર જોશો. અને ઇફ તમને લોકોને મારા વિડિયોઝ છે હેલ્પફુલ લાગે, યુઝફુલ લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સાથે સાથે બેલ બટનને પ્રેસ કરજો. તો આજે આપણે વર્બ્સ એક્ઝેક્ટલી છે શું એને ડિટેલમાં સમજીશું. આ જે ફોર્મ્સ ઓફ વર્બ્સ છે એનો ઉપયોગ ટેન્સીસમાં કઈ રીતે થાય છે એ જોઈશું. સો લેટ્સ બિગિન વિથ ધ લેક્ચર કે જેમાં આજે આપણે ફર્સ્ટ ઓફ ઓલ વર્બ્સ ના ફોર્મ્સ જે છે તે કરીશું. ફોર્મ્સ ઓફ વર્બ કે જેમાં આપણે એને ચાર ટાઈપ્સમાં, ચાર ફોર્મ્સમાં ડિવાઈડ કરેલા છે, જેમ કે V1, V2, V3 અને V4. નાઉ V1 means main or base form of the verb. V2 means past form of the verb. V3 means past participle અને V4 means present participle. मतलब મેઇન ઓર બેઝ ફોર્મ ઓફ ધી વર્બ કે જે મુખ્ય ક્રિયાપદ તરીકે આપણે ઓળખીએ છીએ એ છે V1. ધેન પાસ્ટ ફોર્મ ઓફ ધી વર્બ મતલબ કે ભૂતકાળનું રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. પાસ્ટ પાર્ટિસિપલ મતલબ ભૂતકૃદંતનું રૂપ અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ મતલબ કે વર્તમાન કૃદંતનું રૂપ. હવે V1 ના એક્ઝામ્પલમાં આપણે ગઈકાલે એક સેન્ટેન્સ લખેલું કે જેમાં V1 આપણે લીધેલું give, then V2 નું આપણે give નું gave કરેલું, then V3 given અને V4 giving. તો આ થયા ફોર્મ્સ ઓફ વર્બ કે જેનો યુઝ છે, જેનો ઉપયોગ છે, કઈ રીતે થાય છે, કયા ટેન્સમાં V1, કયા ટેન્સમાં V2, કયા ટેન્સમાં V3 અને કયા ટેન્સમાં V4 આવે છે એનું ડિટેલમાં આપણે નોટ્સ કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ V1 मतलब मेन और base form of the verb જેને આપણે મુખ્ય ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ. એનો ઉપયોગ આપણે ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ જે ટેન્સ છે that is present tense, that is simple present tense કે જેને આપણે વર્તમાન કાળ, સાદા વર્તમાન કાળ તરીકે ઓળખીએ છીએ તેમાં એનો ઉપયોગ થાય છે. અને સાથે સાથે સિમ્પલ ફ્યુચર ટેન્સ મતલબ કે સાદા ભવિષ્યકાળમાં એનો ઉપયોગ કરીએ છીએ. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ એમાં મેઇન અથવા બેઝ ફોર્મ આવે છે. સાથે સાથે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં પણ બેઝ ફોર્મ આવે છે મતલબ કે મુખ્ય ક્રિયાપદ જે આપણે કહીએ તે. જેમ કે મુખ્ય ક્રિયાપદમાં શું આવે? ફોર એક્ઝામ્પલ believe વર્ડ છે એ મુખ્ય ક્રિયાપદ છે તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. કઈ રીતે આવે છે?
એક એક્ઝામ્પલ તરીકે આપું તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ફોર એક્ઝામ્પલ સેન્ટેન્સ આપણે કરીશું કે જેમાં સન rises in the east. એક સનાતન સત્ય છે. સાથે સાથે આમાં આપણે V1 નો ઉપયોગ કર્યો છે, rises. તો પ્રશ્ન એમ થશે કે અહીંયા rise મેઇન ફોર્મ છે તો આમાં પાછળ એસ કેમ લાગ્યું? તો ફર્સ્ટ ઓફ ઓલ જોવાનું આપણે સબ્જેક્ટમાં કે સન છે, આગળ જે સબ્જેક્ટ છે એ ફર્સ્ટ પર્સનમાં છે, સેકન્ડ પર્સન છે કે થર્ડ પર્સન, મતલબ કે પ્રથમ પુરુષ છે, દ્વિતીય પુરુષ છે કે થર્ડ પુરુષમાં આવે છે, ત્રીજા પુરુષમાં આવે છે, એ જોવાનું. તો અહીંયા સન છે એ થર્ડ પર્સન છે, મતલબ કે ત્રીજો પુરુષ એક વચન છે. તો જ્યારે પણ આપણે ત્રીજો પુરુષ લઈએ થર્ડ પર્સનમાં હોય સબ્જેક્ટ, ત્યારે વર્બમાં મુખ્ય ક્રિયાપદમાં એસ અથવા ઈએસ વાળું ફોર્મ લાગશે. એટલા માટે થઈને આપણે અહીંયા રાઇઝીસ કરેલું છે, સન રાઇઝીસ ઇન ધ ઈસ્ટ. ફોર એક્ઝામ્પલ ફ્યુચર ટેન્સનું સિમ્પલ ફ્યુચર ટેન્સનો સેન્ટેન્સ જોવા જઈએ. સેમ સેન્ટેન્સમાં સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જોવા જઈએ તો આઈ વિલ બિલીવ, જે અહીંયા વર્બ લખેલું છે એના એક્ઝામ્પલ છે, ઇન આઈ વિલ બિલીવ ઇન યોર નોટ્સ. તમે જે મને નોટ્સ આપેલી છે એમાં હું બિલીવ કરીશ. હવે ક્વેશ્ચન થશે કે ઉપરના સેન્ટેન્સમાં એસ અથવા ઈએસ લાગ્યું છે તો અહીંયા કેમ નહીં? એકચ્યુઅલીમાં એસ અને ઈએસ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ લાગશે, ફ્યુચર ટેન્સમાં નહીં લાગી શકે. તો આઈ વિલ બિલીવ ઇન યોર નોટ્સ, હું તમારી નોટ્સમાં જે આપેલી છે એમાં બિલીવ કરું છું. સો ઇન શોર્ટ તમારે જસ્ટ ટુ થિંગ્સ યાદ રાખવાની છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ આ બે ટેન્સીસ છે જેમાં ક્રિયાપદનું મુખ્ય રૂપ, ક્રિયાપદનું બેઝ ફોર્મ, મેઇન ફોર્મ જેને આપણે V1 તરીકે ઓળખીએ છીએ તે આવે છે. નાઉ V2 મતલબ કે પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ, જેને આપણે ભૂતકાળનું રૂપ કહીએ છીએ તે. હવે as it is a past form of the verb, તો first of all a simple past tense માં આવશે, એટલે કે સાદા ભૂતકાળમાં V2 નો ઉપયોગ થાય છે, જસ્ટ સિમ્પલ પાસ્ટ ટેન્સ માં જેનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ I went to the garden yesterday with my friend. I went to the garden yesterday with my friend. હું મારી ફ્રેન્ડ સાથે ગઈકાલે ગાર્ડનમાં ગયેલી. તો અહીંયા went છે તે V2 છે, પાસ્ટ ટેન્સ નું ફોર્મ છે. એનું મેઇન ફોર્મ ગો થશે, સેકન્ડ ફોર્મ went અને થર્ડ ફોર્મ gone. Go, went and gone. I will add the forms of verb in my description box. So don't forget to check it. Verb ના forms જે છે એનું લિસ્ટ છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરીશ તો એ જરૂરથી જોશો. So I went to the garden yesterday with my friend. ગઈકાલે હું મારી ફ્રેન્ડ સાથે ગાર્ડનમાં ગઈ. સેકન્ડ એક્ઝામ્પલ, she forgot her book at my home. તે તેની બુક છે તે મારા ઘરે ભૂલી ગઈ. સો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં V2 નો ઉપયોગ થાય છે. અને એવી જ રીતે ડોન્ટ ફોરગેટ ધેટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અને સિમ્પલ ફ્યુચર ટેન્સમાં V1 નો ઉપયોગ થાય છે. નાઉ V3 મતલબ પાસ્ટ પાર્ટિસિપલ, મતલબ કે ભૂત કૃદંતનું રૂપ.
ઉપયોગ ફર્સ્ટ ઓફ ઓલ પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં થાય છે, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં થાય છે અને પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં થાય છે. મતલબ કે જે કોઈ પણ પૂર્ણકાળ છે, પરફેક્ટ ટેન્સીસ છે, તેમાં આપણે V3 નો ઉપયોગ કરીએ છીએ. મતલબ કે ક્રિયાપદના ભૂતપ્રદંશનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે V1 એ ગો છે, V2 વેન્ટ છે અને V3 ગોન. તો જે થર્ડ ફોર્મ જે છે એનો આપણે પૂર્ણકાળમાં ઉપયોગ કરીશું કે જે છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ. સો લેટ મી ગીવ યુ વન એક્ઝામ્પલ of perfect tense. Okay. So, she had stayed at my home as it was raining outside. She had stayed at my home as it was raining outside. બારે વરસાદ પડી રહ્યો હતો એટલા માટે તેને મારા ઘરે રોકાણ. તો પરફેક્ટ ટેન્સ એમાં V3 નો ઉપયોગ આપણે કરેલો છે. ફોર એક્ઝામ્પલ સ્ટેડ છે એ V3 છે. તો એનું મુખ્ય રૂપ શું થશે? બેઝ ફોર્મ અથવા મેઇન ફોર્મ શું થશે? એમાંથી ઈડી નીકળી જશે તો સ્ટે. સ્ટે છે એ મેઇન ફોર્મ છે, દેન સ્ટેડ અગેન સેકન્ડ ફોર્મ છે અને સ્ટેડ થર્ડ ફોર્મ છે. સો ઇફ એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હશે તો કોઈ એવા શબ્દ મૂકેલા હશે જેમ કે યસ્ટરડે છે, યસ્ટરનાઇટ છે, એનાથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ. જો પૂર્ણકાળ હશે તો એમાં 20 સેન્ટેન્સમાં રેકગ્નાઇઝ કરી શકીએ કે આઈડેન્ટિફાઈ કરી શકીએ એવા વર્ડ્સ એડ કરેલા હોય છે, જેને આપણે ટેન્સીસમાં ડિટેલમાં સમજીશું. તો આ થયું પરફેક્ટ પાસ્ટ ટેન્સનો સેન્ટેન્સ. ધેન પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, perfect past, now perfect present. I have left that place since 4 years. મેં તે ઘર છેલ્લા 4 વર્ષથી છોડી દીધું છે, મૂકી દીધું છે. તો I have left that place since 4 years. Since last 4 years. છેલ્લા 4 વર્ષથી મેં તે ઘર છોડી દીધું છે, તે પ્લેસ છોડી દીધું છે. તો અહીંયા લેફ્ટ છે એ V3 ના ફોર્મમાં છે અને આ જે સેન્ટેન્સ છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં છે. નાઉ perfect future tense. Perfect future tense. Okay. An example ma I will have given my book to her. So again, perfect future tense માં પણ આપણે V3 નો ઉપયોગ કરીશું, પણ અમુક શબ્દો એવા છે જે આપને રેકગ્નાઇઝ કરાવશે કે whether it is perfect past tense, whether it is perfect present tense or whether it is perfect future tense. For example, અહીંયા will have છે
તેનાથી આપણને ખબર પડશે કે ઇટ ઇઝ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. તો આ થયા વર્બ્સના ફોર્મ્સ, જેમ કે V1, V2 અને V3. નાઉ V4. V4 કે જેના આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ તરીકે ઓળખીએ છીએ, મતલબ કે વર્તમાન કૃદંત તરીકે ઓળખીએ છીએ. તે વર્તમાન કૃદંતનો ઉપયોગ ફર્સ્ટ ઓફ ઓલ કન્ટિન્યુઅસ પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર ટેન્સમાં થાય છે. મતલબ કે ચાલુ ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભવિષ્યકાળમાં થાય છે. સાથે સાથે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માં કરીએ છીએ. મતલબ કે V4 નો ઉપયોગ ફર્સ્ટ ઓફ ઓલ આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર, મતલબ કે ચાલુ ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભવિષ્યકાળમાં કરીશું. એવી જ રીતે જે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, મતલબ કે ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ છે, તેમાં કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ઇફ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ નું એક્ઝામ્પલ આપું તમને તો I was working in that office. I was working in that office. હું તે ઓફિસમાં કામ કરતી હતી. I was working in that office last year. એટલે કે ગયા વર્ષે હું તે ઓફિસમાં કામ કરતી હતી. તો અહીંયા આ વર્ક છે, મુખ્ય ક્રિયાપદ છે, પણ જો એમાં આપણે ing નો ઉપયોગ કરીએ છીએ તો તે V4 બની જશે અને કોઈ પણ ચાલુ કાળ છે તેમાં આપણે એઝ અ V4 તરીકે આપણે એને યુઝ કરી શકીશું. તો આ થયું ચાલુ ભૂતકાળનું સેન્ટેન્સ. નાઉ continuous present tense, I am. For example, same sentence માં કરીએ, working in this office. હું આ ઓફિસમાં કામ કરી રહી છું. તો અગેન અહીંયા ing વાળું ફોર્મ આવ્યું, પણ એઝ આ શું કહેવાય કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ હતો તો આપણે અહીંયા was નો ઉપયોગ કર્યો અને આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે એટલા માટે તેને આપણે અહીંયા ક્રિયાપદની આગળ એમ નો ઉપયોગ કર્યો. અને એ આપણે આજનો જે નેક્સ્ટ ટોપિક જે છે એમાં કરીશું, જે છે ઓક્સિલરી વર્બ. એમાં સમજીશું કે કઈ રીતે was છે એ પાસ્ટ ટેન્સમાં આવે છે, એમ છે એ પ્રેઝન્ટ ટેન્સમાં આવે છે. અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, I will be working in that office after few days. હું તે ઓફિસમાં થોડાક દિવસો પછી કામ કરીશ. તો આ क्या કન્ટિન્યુઅસ પાસ્ટ, પ્રેઝન્ટ અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના એક્ઝામ્પલ્સ. અને જે V4 માં કઈ રીતે યુઝ થાય છે તે આઈડેન્ટિફાઈ કરવા માટે ઇફ ખબર ના પડે whether it is a past continuous, whether it is present continuous કે whether it is future continuous, તો was શબ્દ છે એ past tense describe કરે છે અને સેમ સેન્ટેન્સમાં જે લાસ્ટ યર છે એ દર્શાવે છે કે કોઈ ભૂતકાળની વાત કરે છે. એટલા માટે તેને આપણે એમાં was working કરીશું, જેને આપણે ટેન્સીસમાં ડિટેલ્સમાં શીખીશું. કન્ટિન્યુઅસ ટેન્સ હશે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ તો એમાં એમ વર્કિંગ આવી જશે. જ્યારે ફ્યુચર કન્ટિન્યુઅસ હશે તો એમાં will be વર્કિંગ આવી જશે અને સાથે સાથે શબ્દ છે આફ્ટર ફ્યુ ડેઝ, થોડાક દિવસો
પછી એનો ઉપયોગ કરીશું. સો these are the forms of the verb. for verbs કે જે V1 V2 V3 અને V4 છે તે જોઈએ. સો now types of verb સેકન્ડ જે ટોપિક છે આપણો તે કરીશું. ટાઈપ્સ ઓફ વર્બ, ક્રિયાપદના પ્રકારો, કે જેમાં ફર્સ્ટ વન છે ઓક્ઝિલરી વર્બ અને સેકન્ડ છે મોડલ વર્બ. ઓકે, સો ટાઈપ્સ ઓફ વર્બ કે જેમાં ઓક્ઝિલરી વર્બ અને મોડલ વર્બ, કે જેને આપણે મોડલ ઓક્ઝિલરી તરીકે ઓળખીએ છીએ, કે જેને ગુજરાતીમાં સહાયકારક ક્રિયાપદ તરીકે અથવા ઇંગ્લિશમાં સેકન્ડ વર્ડ જે આની માટે છે તે છે હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ્સ મીન્સ સહાયકારક ક્રિયાપદ કે જે સેન્ટેન્સીસને હેલ્પ કરે છે કે આગળ આઈડેન્ટિફાય કરવા માટે કે વેધર કયા ટેન્સમાં છે તે. સો ઓક્ઝિલરી વર્બ, મોડલ વર્બ કે જેને મોડલ ઓક્ઝિલરી તરીકે ઓળખીએ છીએ, કે જેને હેલ્પિંગ વર્બ્સ પણ કહેવામાં આવે છે, અને ગુજરાતીમાં એને સહાયકારક ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે અથવા સહાયક ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે. સો these are the types of verbs કે જેમાંથી કોઈ ને કોઈ એક્ઝામમાં ક્વેશ્ચન ડેફિનેટલી આવે છે. સો એની ડિટેલ્સ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સો થેન્ક યુ સો વેરી મચ ફોર વોચિંગ માય ધીસ વિડીયો. અને જો તમને મારો વિડીયોઝ છે હેલ્પફુલ લાગે, યુઝફુલ લાગે, તો ડોન્ટ ફોરગેટ ટુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ સો મચ. બાય ફોર નાઉ.